મિત્રો, આજે છે રવિવાર. રવિવારને સાંજને જો તમારે રળિયામણી બનાવવી હોય, થોડું હળવું રહેવું હોય તો આ રેસીપી તમારા માટે છે. એકદમ હેલ્ધી છે અને બહુ ઝડપથી બની જાય છે. સ્પ્રાઉટેડ મગ જો ઘરમાં પડ્યા હોય ને, નહીંતર બીજા રવિવારે કરી લેજો, પણ બનાવજો જરૂર. તમને આનો ક્રંચ સંભળાવું, એટલા ટેસ્ટી અને ક્રન્ચી ઢોસા તૈયાર થાય છે. સ્પ્રાઉટેડ મગના મેં આ ઢોસા બનાવ્યા છે. તો સાંભળ્યો અવાજ? થઈ ગયું ને મન? જરૂર બનાવજો. બહુ ઇઝી છે, બહુ ટેસ્ટી અને પાછા હેલ્ધી. છોકરાઓને આપશો તો એ નહીં ભાવશે. હવે આની માટે મારી પાસે મગ પડ્યા હતા, થોડાક મસ્તા ઉગી ગયા છે, એવા લેવાના. જરૂર મુજબ લેવાના. એમાં આ મરચું અને આદું આ બે નાખવાના છે. એને મિક્સરના જારમાં ભરી લેશું અને થોડું પાણી, જરૂર પૂરતું પાણી લઈ ઢોસાનું બેટર આમ પણ થોડું પતલું જ રાખવાનું છે. એટલે તમે પાણી ઉમેરી અને એકદમ સરસ ફાઇન પીસી લેવાનું છે. આ ઢોસા આપણે નાસ્તા માટે બનાવીએ છીએ, એટલે સાંભાર કે કાંઈની જરૂર નહીં પડે, એટલે થોડુંક એમ પણ ફ્રી રહેવાય. હવે જો પાલક ઘરમાં પડી હોય ને તો સાથે એમાં નાખજો. એકદમ હેલ્ધી પણ અને બહુ ફાઇન કલર પણ આવશે. હવે સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડી મસ્તી હિંગ નાખશું. 1 ચમચો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. જરૂર મુજબ પાણી નાખી અને બહુ સરસ રીતે આપણે બ્લેન્ડ કરી લઈશું. બસ આપણું બેટર તૈયાર છે. આ ઢોસાને, આ બેટરને રેસ્ટ દેવાની જરૂર જ નથી. ઢોસા તરત પણ તમારે કરી શકાય. બસ ઘરમાં થોડીક સામગ્રી, આમ તો બધી સામગ્રી ઘરમાં જ હોય, પણ ક્યારેક મગ પલાળેલા ન હોય, ફણગાવેલા નહીં હોય તો ચાલશે. પલાળેલા હશે ને તો પણ આટલા જ સરસ ઢોસા થશે. એટલે કોઈ બહાના નહીં કાઢતા કે છે નહીં. બનાવજો જરૂર. ખરેખર બહુ હેલ્ધી અને ટેસ્ટી બને છે. હવે આ બેટર આપણું રેડી થઈ ગયું છે. જરૂર મુજબ પાણી નાખી અને એક બાઉલમાં કાઢી લેશું. હવે આ જારમાં થોડુંક બેટર પડ્યું હોય એટલે એમાં જ હું થોડું પાણી નાખી અને રાખી દઈશ. બસ મેં અહીંયા, મારે ટાઈમ હતો એટલે મેં 15 મિનિટ એને રેસ્ટ દીધો છે. બાકી જરૂર નથી, તમે તરત પણ ઉતારી જ શકશો. જો તમે સવારે રેગ્યુલર ગરમ નાસ્તો બનાવતા હો ને તો તમારા નાસ્તાના લિસ્ટમાં એક આ ઇન્ક્લુડ કરી દેજો. વીકમાં એકવાર. ખરેખર બહુ મજા પડશે. બધાને ઘરમાં ખૂબ ભાવશે. જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે, હવે એને 15 જ મિનિટ હું ખાલી રેસ્ટ આપું છું, કારણ કે મારી પાસે ટાઈમ છે. ચાલો, 15 મિનિટ થઈ ગઈ. હવે થોડુંક બેટરને છે ને હલાવી લેશું, એટલે થોડુંક ફીણ આવી જશે. અને પછી આપણે નોનસ્ટિક બાજુમાં મેં ગેસ ઉપર મૂકી જ દીધી છે. આનાથી થોડુંક, જો આ વિસ્કર છે એનાથી થોડુંક ફીણી નાખશો ને બહુ સરસ થશે. એકદમ હળવું થઈ જશે મિક્સર, એટલે તમને કરવાની મજા આવશે. લોઢી ગરમ થઈ ગઈ છે. હવે એની માથે થોડુંક અમસ્તું તેલ મૂક્યું છે મેં, અને માથે એકદમ સરસ પાણી છાંટી અને આ બધું લૂછી નાખવાનું છે. મેં અહીંયા નોનસ્ટિક લોઢી લીધી છે. લોઢી એકદમ સરસ તમારી ગરમ હોવી જોઈએ. આયરનનો તવો લેશો તો પણ ફર્સ્ટ ક્લાસ ઢોસા ઉતરશે. હવે જ્યારે બેટર પાથરીએ ને ત્યારે ગેસ ધીમો કરી દેવાનો, પછી પાછો ફૂલ કરી દેવાનો. હવે 1 ચમચો, જો આ ટાઈપનું બેટર હોવું જોઈએ. ઢોસાનું બેટર આપણે રેગ્યુલર જે રાખતા હોય એ જ. બસ ચમચાથી કે તમને વાટકીથી, જેનાથી ફાવે એનાથી એકદમ સરસ ફેલાવતા જવાનું. અને લોઢી ખૂબ સરસ તપેલી હશે ને તો તમારા ઢોસા એકદમ ફાઇન ઉતરશે. જુઓ તમે, ફર્સ્ટ ક્લાસ પાથરી દીધું છે. ઉપરથી થોડું બટર નાખીશું. બટર અથવા ઘી, તમને જે ગમે ને એ તમે નાખી શકો. બટરનો ટેસ્ટ ગમે. હવે આની ઉપર તમે ચીઝ પણ ખમણીને છોકરાઓ માટે કરતા હો, કે તમને પણ ભાવતું હોય તો ચીઝ પણ ખમણીને નાખી શકાય. એકદમ ક્રિસ્પી તમને દેખાય છે ને, લેયર એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. હવે એની ઉપર મારી પાસે અહીંયા છે ને પોડી મસાલો છે. પોડી મસાલો હું એની ઉપર સ્પ્રિંકલ કરી લઈશ. બહુ સરસ ટેસ્ટી હોય છે. ન રાખતા હો ને તો ક્યારેક રાખજો ઘરમાં, બહુ ટેસ્ટી થાય છે. ઇડલી પોળી પણ બહુ ફાઇન લાગે છે. જુઓ, એકદમ સરસ આપણા ઢોસા ઉકળી ગયા છે. દેખાય છે ને, એકદમ મસ્ત બજારમાં હોય એવા જ ઢોસા. બસ માથે થોડો અમસ્તો પોળી મસાલો છાંટી દઈશું. થોડોક સ્પાઇસી હોય છે એટલે હું થોડો ઓછો છાંટું છું. તમને જે રીતે જરૂર મુજબ છાંટી લેવું. તમે ચટણી પણ એની ઉપર લગાડી શકો છો. ઇમેજિનેશન તમારી જે હોય એ પ્રમાણે તમે કરી શકો. તમને જે ટાઈપનો ટેસ્ટ ભાવતો હોય એ રીતે. તો આપણા ઢોસા અહીંયા રેડી છે.
આ જ રીતે હું બાકીના ઢોસા પણ ઉતારી લઈશ. આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો. આવી જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી જોવા માટે મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. સાથે જ તમારા બધા ગ્રુપ સર્કલમાં આ વિડીયો શેર જરૂર કરજો. હવે તમને ક્રંચ તો મેં સંભળાવ્યો, તો એકદમ સુપર સોફ્ટ સાથે એકદમ ક્રન્ચી ફક્ત 10થી 15 મિનિટમાં રેડી થઈ જતા આજની રેસીપી એટલે કે આ ઢોસા ફણગાવેલા મગના ઢોસા તમને કેવા લાગ્યા જરૂર જણાવશો. થેન્ક યુ.